તો આજ તો આપણે જો નાસ્તાની દુકાન બનાવી છે એટલે બધું ગોઠવવાનું છે તો ટેણિયાને બધાને લઈને દુકાનમાં મહાદેવ મિત્રો તો જો આજે આપણે નાસ્તાની દુકાન બનાવવાની છે તો બધી વસ્તુ ગોઠવવાની છે તો ચાલો પણ આપણે અંદર જઈને ગોઠવી દઈએ. પણ અહીંયા ટેબલ ગોઠવી દીધું છે, આમાં બધું આપણે સામાન ગોઠવી દીધું છે મસાલાનો, તો સેવ અને આ બધું જો ચટણીની ડબલી છે, અહીંયા બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ છે. અને પણ આ હાડી બીજનું મુહૂર્ત છે આપણે સારું, અને જો અહીંયા ચૂલો ગોઠવી દીધા છે બધી વ્યવસ્થિત. અને આ રીતે અમે નાની એવી નાસ્તાની દુકાન કરી છે, પણ તમારે પણ જો નાસ્તો કરવો હોય તો આવી જજો મહાદેવ નાસ્તા. મિત્રો આપણે અહીંયા વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે બધી વસ્તુ, અને અમારા જો આ ટાબરિયા વતન મહેનતમાં આવ્યા છે મારે મહાદેવ સેવા ગ્રુપના માણસો છે, એટલે આજે મારે અહીંયા વતન મારે મહેનત કરાવી છે અને વ્યવસ્થિત બધું આપણે ગોઠવાય. નાસ્તામાં બટેટા ભૂંગળા, ભેળ, પકોડા, પાણીપુરી અને પૌવા બટેટા રોજે રોજ તાજી વસ્તુ બનાવીશું અને સારી પણ વસ્તુ બનાવીશું. તમારે જો નાસ્તો કરવો હોય તો આપણે અહીંયા નાસ્તો કરી જવાનો અને પાર્સલની પણ સુવિધા છે. મિત્રો આવો નવો અમને સપોર્ટ આપજો અને અમારી દુકાન વ્યવસ્થિત અમે નાસ્તામાં પણ જો અહીંયા પૂરેપૂરો ઓર્ડરમાં ધ્યાન આપશું અને અમારા ટાબરિયા પણ જો નિશાળે જઈને અમને સપોર્ટ આપશે અને વસ્તુ બધી સારી ખવડાવશું તો અમને પણ થોડો ઘણો સપોર્ટ આપજો. અને અમારા વિડીયો આપણી દુકાનનું નામ છે મહાદેવ નાસ્તા હાઉસ અને કલોરાના સરકારી મંડળીની બાજુમાં. તો જો મિત્રો અમે રોજ સવારમાં 1 કલાક પણ સેવા કરવાનું છે અમારે ડેલી, અને બપોર પછી નાસ્તાની દુકાન આપણે 4 વાગ્યા પછી ખોલવાની છે 9 વાગ્યા સુધી. એટલે અમને પૂરેપૂરો સપોર્ટ આપજો. અને અમારું સેવાનું પણ રોજ 1 કલાકનું કામ છે. સકલા માટે માળા બાંધવાના, કુંડા ભરવાના, સકલાને સાઈન નાખવાની, પણ તો અમે આમાં વ્યવસ્થિત રોજે રોજ અમે સવારમાં 1 કલાક પણ ધ્યાન દેવી છીએ. અને બપોર પછી અમે આ નાસ્તાની દુકાન પર આપણે બપોરના 4 વાગ્યાથી તે સાંજના 9 વાગ્યાથી દુકાન ખુલ્લી રહેશે. અને રોજે રોજ તાજી વસ્તુ મળશે અને પણ ગરમા ગરમ વસ્તુ મળશે. તો અમારું દુકાનનું નામ પણ જો મહાદેવ નાસ્તા હાઉસ છે. અને અમારું એક સેવાનું ચેનલ વતન છે રમેશ શેખ ઓફિશિયલ, એમાં અમે સેવાનું વતન પણ કામ કરી રહ્યા છીએ. એટલે અમને પૂરેપૂરો સપોર્ટ આપજો અને અમારી ચેનલને પણ રોજે રોજ મળીશું આપણે આ વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો જો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો.